વાત અમરેલીની કરીએ, જ્યાં અમરેલીના ચિત્તલ અને ખીજડીયા વચ્ચે રેલવે ટ્રેક ઉપર ટ્રેન ઉથલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે અજાણ્યા શખ્સે ટ્રેન ઉથલાવવા માટે પથ્થરો અને ફેન્સિંગ માટેનો પોલ ટ્રેક ઉપર રાખતા દોડધામ શરૂ થઈ ગઈ હતી। ભાવનગર પોરબંદર પેસેન્જર ટ્રેન પસાર થતા સામાન્ય અવાજ આવતાની સાથે જ ટ્રેન ઊભી રાખતા મોટી દુર્ઘટના ટળી હતી। ટ્રેનના પાયલટે ટ્રેન ઊભી રાખી અને પથ્થરો પોલ હટાવી અને રેલવે વિભાગને ઘટનાને લઈને જાણ કરવામાં આવી હતી। ટ્રેન ઉથલાવવા કોને પ્રયત્ન કર્યો તે દિશામાં હવે રેલવે પોલીસ અને સેન્ટર આઈબી ડોગ સ્ક્વોડ સ્થાનિક પોલીસની ટીમ તપાસ કરી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પરેશ જોડાયા છે। પરેશ, ટ્રેન ઉથલાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, પોલીસ અધિકારીઓનું શું કહેવું છે? जी बिल्कुल लवली, जो पहला तो बात करें तो अमरेली जिला में रेलवे ने लઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અમરેલીના જે ચિત્તલ અને ખીજડીયા વચ્ચે રેલવે ટ્રેક ઉપર ટ્રેન ઉથલાવવાનો માટેનો જે પ્રયાસ છે અને અજાણ્યા ઇસમો દ્વારા ગઈકાલે ટ્રેન ઉથલાવવા માટે પથ્થરો અને જે ફેન્સિંગ માટેનો જે પોલ હોય એ ટ્રેક ઉપર રાખી દેતા દોડધામ પણ શરૂ થઈ ગઈ હતી। ભાવનગર પોરબંદર પેસેન્જર જે ટ્રેન છે તે પસાર થતા સામાન્ય ટ્રેનમાં કોઈ અવાજ આવતા જ ટ્રેનને ઊભી રાખી લેવામાં આવી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી। ટ્રેનના પાયલટ દ્વારા ટ્રેન ઊભી રાખી અને આ પથ્થરો પોલ જે છે તે હટાવી રેલવે વિભાગને જાણ પણ કરવામાં આવી હતી અને રેલવે પોલીસ, સેન્ટર આઈબી, ડોગ સ્ક્વોડ, સ્થાનિક પોલીસની ટીમો પણ એલર્ટ થઈ ગઈ અને તપાસનો ધમધમાટ હાલ અત્યારે શરૂ કરી દીધી છે। શું કે ટ્રેન ઉથલાવવાનો જે છે એ પ્રયાસ કોને કર્યો છે એ બાબતમાં અને એ તરફ તપાસનો ધમધમાટ હાલ અત્યારે શરૂ કરી દેવામાં આવ્યો છે। જી લગી આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ઘટનાને લઈને પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે।